સુરત શહેર અને જિલ્લામાં ભારે વરસાદને પગલે વહીવટી તંત્ર સજ્જ બન્યું છે। હવામાન વિભાગની આગાહીને ધ્યાનમાં રાખી સુરત જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। કલેક્ટર તેજસ પરમારે નાગરિકોને સાવચેત રહેવા અને અફવાઓથી દૂર રહેવા અપીલ કરી છે। સુરત શહેર અને જિલ્લામાં ભારે વરસાદી માહોલ વચ્ચે તંત્ર દ્વારા નાગરિકો માટે સાવચેતીની સૂચનાઓ જાહેર કરવામાં આવી છે। કલેક્ટર તેજસ પરમારે લોકોને અપીલ કરી છે કે વરસાદ દરમિયાન બિનજરૂરી રીતે ઘરની બહાર નીકળવાનું ટાળે। ગાજવીજ સાથે વરસાદ હોય ત્યારે ખુલ્લા મેદાનમાં જવાનું ટાળવા તેમજ વીજળીના ઉપકરણોને અનપ્લગ કરવાની પણ સલાહ આપવામાં આવી છે। તંત્ર દ્વારા જાહેર કરવામાં આવતી સત્તાવાર માહિતી પર જ વિશ્વાસ રાખવા અને કોઈપણ પ્રકારની અફવાઓથી ગેરમાર્ગે ન દોરાવા નાગરિકોને વિનંતી કરવામાં આવી છે। નમસ્કાર। સુરત જિલ્લામાં છેલ્લા 2 દિવસથી વરસાદનું જોર જે છે એ વધ્યું હતું। આજે સવારે 6 વાગ્યાથી જોઈએ તો બારડોલીમાં 131 mm, સવારે 6 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધીની વાત કરું છું। બારડોલીમાં 131 mm, મહુવામાં 129 mm, પલસાણામાં 155 mm અને અંબિકામાં 110 mm અને સુરત સિટીમાં 45 mm આટલો વરસાદ થયો છે। અન્ય તાલુકામાં પણ વધતે અંશે થોડો ઘણો વરસાદ આજે સવારે 6 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી નોંધાયો છે। સવારે થોડોક વરસાદનું જોર છે એ વધારે હતું। અત્યારે સાંજે છેલ્લા 2 કલાકથી વરસાદનું જોર અત્યારે નબળું પડ્યું છે, પરંતુ જે આગાહી છે તે પ્રમાણે આજે રાત્રે ફરીથી 10-11 વાગ્યાથી સવારે 4 થી 5 વાગ્યા સુધી ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે। તેથી મારી તમામ જે નીચાણવાળા વિસ્તારો છે તેમાં વસતા લોકોને અને જે કામ ધંધાઓ છે તેમ કરનારા વ્યક્તિઓ છે તેમને ખાસ વિનંતી છે કે નીચાણવાળા વિસ્તારમાંથી જ્યારે પણ અમારી ટીમ ઇવેક્યુએશન માટે આવે તો તેમને સપોર્ટ કરે અને જ્યાં પણ આપને નજીકના આશ્રય સ્થાન ઉપર લઈ જવામાં આવે ત્યાં આપ જાઓ કે જેથી રાત્રે જો વધારે વરસાદ આવે તો રેસ્ક્યુ કરવાની પરિસ્થિતિ ન ઉદ્ભવે। એટલે અત્યારે હાલ એસએમસીની ટીમ, પોલીસની ટીમ, ફાયરની ટીમ અને એસડીઆરએફની ટીમ પણ આ કામગીરીમાં સંકળાયેલી છે। આપણે સુરત જિલ્લાની અંદર અત્યારે સુરત સિટી માટે એસડીઆરએફ અને એનડીઆરએફની કુલ 4 ટીમો કામ કરી રહી છે અને અન્ય પણ 3 ટીમ છે એ આજે રાત સુધીમાં આવે એવું પ્લાનિંગ આપણે કર્યું છે કે જેથી કોઈ વિકટ પરિસ્થિતિ ઉદ્ભવે તો આપણે રેસ્ક્યુના કામમાં તેનો ઉપયોગ કરી શકીએ। એટલે અત્યારે હાલ છેલ્લા 2-3 કલાકથી વરસાદની સ્થિતિ સામાન્ય છે। અત્યારે પણ 10 વાગ્યા પછી કે 11 વાગ્યા પછી કદાચ ભારે વરસાદ આવવાની સંભાવના છે। એટલે પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આપણે પૂરેપૂરી તૈયારી કરી છે, પણ નીચાણવાળા વિસ્તારમાં વસતા લોકોને મારી ખાસ વિનંતી છે કે તેઓ પ્રશાસનની જે પણ સૂચનાઓ છે તેનું પાલન કરે અને તે પ્રમાણે સહકાર આપે। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ સુરત।